महावीरं निरग्नम् चैत्यवन्दन सूत्रस्य વ્યાખ્યાન ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ પોતાના જીવનની અંદર થયેલા અપરાધના પ્રાયશ્ચિત રૂપે ગુરુએ આ આપેલા પ્રાયશ્ચિતની અંદર 1444 નવા ગ્રંથોનું સર્જન કરવું એવું ગુરુએ પ્રાયશ્ચિત આપ્યું. જનરલ માર્ગ પ્રાયશ્ચિતની અંદર તપ યા જપ અપાતો હોય છે, પરંતુ અપવાદની અંદર કોઈક એવી વિશિષ્ટ પ્રતિભા હોય તો એ પ્રતિભાને માટે સ્વાર્થ અને પરાર્થ આ બંને ગોઠવાઈ જતા હોય. સ્વનો અર્થ છે આત્મકલ્યાણ, અને આત્મકલ્યાણની અંદર જે થયેલા દોષો છે, મેં તમને કીધેલું તેમ દોષોનો નાશ પશ્ચાતાપથી થઈ જ જાય છે. આમાં કોઈ શંકા કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુએ જ પોતે જ આ વાત કરેલી છે. એટલે પશ્ચાતાપ એ જ દોષોના નાશ માટેનું એક જ રામબાણ ઈલાજ છે. પછી પ્રાયશ્ચિત શા માટે? તો શાસ્ત્ર એવું કહે છે કે એ પ્રાયશ્ચિત દ્વારા વ્યવહારિક ભૂમિકાને સ્પષ્ટ કરવા માટે, જેમ દુનિયાની અંદર ગુનાની સજા હોય છે, એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર દોષનું પ્રાયશ્ચિત હોય છે. અને દોષના પ્રાયશ્ચિત દ્વારા કર્મથી સજા પ્રાપ્ત થાય છે, ધર્મથી પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય છે. તમે કરેલા દોષ અને દોષનું પરિણામ કર્મ જ્યારે આપશે ત્યારે સજા આપશે, પણ તમે કરેલા દોષ એનું જ્યારે ગુરુ આપશે ત્યારે પ્રાયશ્ચિત આપશે. અને સજા અને પ્રાયશ્ચિત, સજા અને પ્રાયશ્ચિતની અંદર શાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ રીતે પ્રાયશ્ચિત સજા કરતા મોટું હોતું નથી, કારણ કે કર્મની સજા ભયાનક છે. મરીચીના આત્માએ માત્ર 15 મિનિટ માટેનો કરેલો અહંકાર, મમાહો ઉત્તમમ કુલમ, મમાહો ઉત્તમમ કુલમ, 63ની અંદર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ આ પંક્તિ મૂકીને કહે છે કે મરીચીના અંતરાત્માની અંદર જે ભવિષ્યની અંદર પરમાત્મા મહાવીર બનનાર છે, એ મરીચીના આત્માની અંદર એક અહંકાર પેદા થયો, જેને શાસ્ત્રો મદ કહે છે. અને પેદા થયેલા તે મદના કારણે શાસ્ત્રો કહે છે કે મરીચીના આત્માએ કર્મ તરફથી સજા પ્રાપ્ત થઈ, કારણ કે એણે એનો પશ્ચાતાપ કર્યો નથી. અને પશ્ચાતાપ વિના જ મૃત્યુ થઈ ગયું. પશ્ચાતાપ જ નથી તો પ્રાયશ્ચિતની વાત જ ક્યાં છે? ઘણીવાર એવું બને કે પશ્ચાતાપ ન હોય પણ પ્રાયશ્ચિત હોય, અને ઘણીવાર એવું બને કે પશ્ચાતાપ હોય અને પ્રાયશ્ચિત ન હોય. અને ત્યારે શાસ્ત્રો કહે છે કે પશ્ચાતાપ નથી અને પ્રાયશ્ચિત લઈ લીધું, આનું નામ માયા છે, દંભ છે. તું હકીકતની અંદર તારી પાસે તારા અપરાધનો એવો કોઈ અફસોસ નથી કે જે અફસોસના કારણે તને પશ્ચાતાપ થવો જોઈએ, પણ દુનિયાની અંદર તારે ધાર્મિક તરીકે પ્રસિદ્ધ થવું છે, અથવા તો તારે તારી જાતને ઠગવી છે, માટે તું પ્રાયશ્ચિતના માર્ગે ગયો છે. પશ્ચાતાપ છે જ નહીં અને પ્રાયશ્ચિત. તું તારી જાતને ગુનેગાર માનતો જ નથી અને છતાં ગુરુની પાસે જઈ અને સજા મેળવે છે, ઉચિત નથી. એવી જ રીતે શાસ્ત્રો કહે છે કે કેટલીક વાર એવું બને કે પશ્ચાતાપ હોય અને પ્રાયશ્ચિત ન હોય. કારણ ડર છે, ભય છે, ગુરુ શું પ્રાયશ્ચિત આપશે, શું કરી નાખશે. અને ત્યારે શાસ્ત્રો કહે છે કે એ પશ્ચાતાપ પણ વાંજીઓ છે કે જે પશ્ચાતાપની અંદર પ્રાયશ્ચિત લેવા માટેની તારા અંતરાત્માની અંદર એવી કોઈ શક્તિ નથી, સત્વ નથી, પ્રગટ કરવું જ પડે. જો આપણને આપણા દોષો ભયાનક લાગ્યા હોય, ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડછાયા, આપણા કરતા આપણા પાપોના પડછાયાઓ જ્યારે મોટા લાગતા હોય ત્યારે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત આ બંને તો આવે જ છે, પણ શાસ્ત્રો ત્રીજી એક વાત બતાડે છે, ભવિષ્ય માટે પ્રતિજ્ઞા. પહેલો પશ્ચાતાપ, પછી પ્રાયશ્ચિત અને ત્રીજી પ્રતિજ્ઞા. આ ત્રણ બતાડે છે જે તારા જીવનની અંદર અપરાધ થયો છે એ અપરાધ થયેલા અપરાધનો તું વર્તમાનની અંદર પશ્ચાતાપ કર.
અને એ પશ્ચાતાપ પછી સમજની અંદર પ્રાયશ્ચિત લે. સંવેદનામાં પશ્ચાતાપ, સમજની અંદર પ્રાયશ્ચિત અને સંકલ્પની અંદર પ્રતિજ્ઞા. આ 3 સ્ટેપ છે. ફરી હું રિપીટ કરું છું. સંવેદની અંદર પશ્ચાતાપ, અધમાધમ અતિકોપતિત મુझ સમ અવર ન કોઈ, મુझ સરીખા મેવાસીને પ્રભુ જોતું તારે, તારક તો જાણું ખરું. ઉદયરત્નજી મહારાજ સ્તવનની આ પંક્તિઓની અંદર આ વાત મૂકે છે. મુझ સરીખા મેવાસીને, મેવાસીનો અર્થ જ ઉદયરત્નજી મહારાજ કહે છે કે આદિવાસી છું, જંગલી છું, અને માટે સમજતો જ નથી અને અપરાધ કરતો જઉં છું. અને પ્રભુ જો તું તારે, તું જો પ્રભુ તારી શકે તો તું જ તારી શકે તેમ છે. આનું નામ સંવેદના છે, પશ્ચાતાપ છે. અને આ જ સંવેદના, એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સંવેદના એ જ ચૈતન્ય છે. આ એ જ ચૈતન્ય છે. સમજ તો બુદ્ધિની ભૂમિકા છે, અને બુદ્ધિ તો મશીનની પાસે પણ હોય છે. આજે દુનિયામાં ઘણે ઠેકાણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સએ મશીનને પણ બુદ્ધિ આપી દીધી. બુદ્ધિનો અર્થ જ છે નિર્ણય કરવાની તાકાત, અને મશીનની પાસે પણ નિર્ણય કરવાની તાકાત હોય છે. એટલે ચૈતન્ય એક જ છે જેનું નામ સંવેદના છે, વેદના છે, પીડા છે. એ જ ચૈતન્ય છે. આ એ જ ચૈતન્ય છે. અને એવું ચૈતન્ય પશ્ચાતાપની અંદર પ્રગટ થાય. સંવેદના એ પશ્ચાતાપ છે. પછી સમજ, બુદ્ધિનો ઉપયોગ, અને એનું નામ પ્રાયશ્ચિત્ત છે. સમજ આવે છે, ખ્યાલ આવતો જાય છે. અપરાધનું દુઃખ તો થઈ ગયું, પણ એ અપરાધના દુઃખથી ન ચાલે, એની સાથોસાથ એની સજા પણ જોઈએ. અને સજા એ જ સમજ છે, અને સમજનો અર્થ પ્રાયશ્ચિત્ત છે. અને નંબર 3, ભવિષ્યની અંદર વળી પાછો આ અપરાધ રિપીટ ન થાય એટલા માટે પ્રતિજ્ઞા છે. સંવેદના, સમજ, સંકલ્પ. હા, અને આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા જેને શાસ્ત્રો અકરણ નિયમ કહે છે. ફરી નહીં કરવાનો સંકલ્પ. નિયમનો અર્થ જ છે સંકલ્પ. હવે વળી પાછું નહીં કરો. આવો જે સંકલ્પ છે એ જ પ્રતિજ્ઞા છે. એટલે આપણા ભાવિને સલામત રાખવાનું કામ પ્રતિજ્ઞા કરે છે. હા, અને પ્રતિજ્ઞા આવશ્યક છે. માટે જ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજને ગુરુ મહારાજે પ્રાયશ્ચિત આપ્યું. કારણ સ્વાર્થ અને પરાર્થ આ બંનેનું મેચિંગ થઈ શકે તેવું છે. ગુરુ ઉપવાસ આપી શકતા હતા, અને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ઉપવાસ કરવા માટે તૈયાર પણ થઈ જતા. પરંતુ ગુરુને લાગ્યું ઉપવાસ હરિભદ્રને અપાય નહીં, હરિભદ્રને એની કક્ષા પ્રમાણેનું પ્રાયશ્ચિત અપાય. એટલે જૈન શાસ્ત્રકારો કહે છે ગુનો સરખો હોય છતાં પ્રાયશ્ચિત અલગ હોય. સરખા ગુનામાં અનિવન પ્રાયશ્ચિત અપાતું જાય છે. સેમ જ પ્રાયશ્ચિત બધાને હોતું નથી. જુદું જુદું ભૂમિકાની અંદર અપાતું જાય છે. જેવી સામેની વ્યક્તિની સ્થિતિ એ પ્રમાણે એને પ્રાયશ્ચિત અપાય. વૈદની પાસે 3 દર્દીઓ પહોંચે છે. એક ગરીબ હતો, એક રાજા હતો, અને એક શેઠ હતો. અને આ ત્રણેય પહોંચે છે, અને ત્રણેયની એક જ ફરિયાદ છે, માથું દુખે છે. અને દુખતા માથાના સોલ્યુશન તરીકે વૈદ પેલા ગરીબને કહે છે ઘરે જા, સૂંઠ ઘસ માથા ઉપર લગાડી દે, ઉતરી જશે. નગર શેઠ હતા, એને વૈદ એમ કે છે મારી પાસે આ ચૂર્ણ છે, 1000 સોનામોર આપો, અને આ ચૂર્ણ લઈ જાઓ, અને ચૂર્ણ પાણીમાં મિક્સ કરી અને લગાડો, અને તમારો માથાનો દુખાવો ઉતરી જશે. અને એ જ રાજા આવે છે, અને રાજાને કહે છે રાજન, તમારા માથાના દુખાવા માટે તમારા ખજાનાની અંદર જે સાચા મોતી હોય એનો લેપ તૈયાર કરો.
અને માથા ઉપર લગાડો. રાજાને મોતીનો લેપ અને ગરીબને સૂંઠનો લેપ. બીમારી એક સરખી હોવા છતાં ઔષધ ત્રણને અલગ અપાય છે. એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર પણ ગુનો એક સરખો હોય, પાપ એક સરખું હોય, છતાંય શાસ્ત્રો કહે છે કે દરેકને પ્રાયશ્ચિત અલગ 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 અપાતું જાય છે, મળતું જાય છે. આ જ જૈન ધર્મની પ્રેક્ટિકલ વ્યવસ્થા છે, વાસ્તવિક વ્યવસ્થા છે, કે જે પ્રેક્ટિકલ વ્યવસ્થાને લઈ અને જૈન ધર્મ કહે છે બધા જ સરખા હોતા નથી. અપરાધ સરખા હોય, કરનારા સરખા હોય, પણ એની સજા દરેકને અલગ અલગ પ્રાપ્ત થતી જતી હોય. અને એ અલગ અલગ પ્રાપ્ત થતી તે સજાઓને જોઈ અને હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજને ગુરુ મહારાજ પ્રાયશ્ચિત આપે છે. 1444 નવા ગ્રંથોનું સર્જન કરો. 1700 વર્ષ પહેલા થયેલા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જેમના દ્વારા 1444 ગ્રંથો જૈન સંઘને પ્રાપ્ત થયા. હજારો વર્ષ સુધી આ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજનો ઉપકાર સકલ જૈન સંઘની ઉપર ગોઠવાયેલો છે. અનેક આત્માઓ આ ગ્રંથો દ્વારા પોતાના આત્મકલ્યાણનો માર્ગ, પોતાની વિરક્તિ એને જીવંત કરવાનો પ્રયાસ કરતા જશે. અમારા જેવાઓ આના માધ્યમથી ઘણાઓને પ્રતિબોધ પમાડવા માટેનો પ્રયાસ કરશે. આ બધાની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિમિત્ત બનતા જાય છે. હા, નિમિત્ત બનવું એ પણ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. જેમ નિમિત્ત બનવું એ માઇનસ છે, એમ નિમિત્ત બનવું એ પ્લસ પણ છે. કોકના પાપની અંદર નિમિત્ત બનવું માઇનસ છે, ન બનાય. હા, ન બનાય. શાસ્ત્રોએ આને દુર્લભ બોધી અવસ્થા કીધેલી છે. કોકને પાપમાં નિમિત્ત બન્યા, તમારું સમ્યક દર્શન દુર્લભ થઈ જશે. એટલે તમારો વ્યવહાર, તમારી વાતો કોકને પાપની અંદર નિમિત્ત બનતી જાય. માણસ તરીકેનું જીવન મળ્યા પછી પાપ કરવાના નથી એ તો છે જ, પણ પાપમાં નિમિત્ત નથી બનવાનું એ પણ ગોઠવાયું છે. નિમિત્ત નથી બનવાનું. તમે જો કોકના પાપમાં નિમિત્ત બન્યા તોય તમે ગુનેગાર છો. હા, કોકને તમારા માટે ઉદ્વેગ પેદા થયો, અરુચિ પેદા થઈ, દુર્ભાવ પેદા થયો. બી કેરફુલ, બી કેરફુલ. પણ એને સમજવું જોઈએ ને, અરે ભાઈ એ તો ના સમજ છે, માટે જ અરુચિ કરે છે, માટે જ ઉદ્વેગ કરે છે, માટે જ દુર્ભાવ કરે છે. પણ તું તો સમજદાર છે ને. હા, તું શા માટે આ કરે છે? એટલે તારે નિમિત્ત નથી બનવાનું. તમને ખબર છે સાધના કાળની અંદર પરમાત્માના કેટલાક પ્રસંગો આવશ્યક સૂત્રની અંદર આવે છે. એમાં એક નાનકડી ઘટના બની છે. પ્રભુ ગામની બહાર એક શૂન્ય ઘર હતું. શૂન્ય ઘર એટલે નિર્જન જગ્યા, જ્યાં આગળ કપલો મળવા માટે આવે, એડ્રેસ અપાય અને ખાનગીમાં મળવું હોય તે જગ્યા ઉપર આવતા હોય એવા શૂન્ય ઘરો જૂના જમાનાઓની અંદર ગોઠવાયેલા હતા, ખંડેર હોય. અને ત્યાં પરમાત્મા કાલસંગ માટે આવી જાય. સંધ્યાના ટાઈમે, સૂર્ય અસ્તના સમય, અને પ્રભુ અપ્પાણું બોસિરામી કરીને ઉભા રહી જાય. અને ત્યાં આગળ જેને સંકેત આપ્યા છે અને કપલ મળવા માટે ત્યાં આગળ આવે, અને એમાં સમજો કે છોકરો પહેલો આવી ગયો છે અને આ બેઠેલા ભગવાનને જુએ છે ઉભેલા, અને જોઈ અને ભગવાનને કહે છે, એ સાધુડા અહીં કેમ ઉભો છે? જા, આ તો અમે મળવાની જગ્યા નક્કી કરી, તો ચાલવા માંડ. અને શાસ્ત્ર એવું લખે છે કે પરમાત્મા ચાલવા માંડે છે. કોઈના પણ દુર્ભાવની અંદર મારે નિમિત્ત બનવું નથી.
એ સાચું કરે છે કે ખોટું કરે છે એની સાથે મારે કોઈ નિસ્બત નથી. સાધક તે છે કે જેને જાત સાથે નિસ્બત હોય, જગત સાથે જેની નિસ્બત કોઈ ન હોય, તેનું નામ સાધક છે. મારું હિત કે મારું અહિત એ વિચારે કે સાધક છે. આરાધક જાત અને બીજા બંને વિચારે છે. સાધક માત્ર જાતને વિચારે છે અને વિરાધક જાત અને જગત બંનેને વિચારતો નથી. હા, એટલે જાત અને જગત બંનેને ભૂલી અને વિરાધના થાય. જાત અને જગત બંનેને નજરમાં રાખી આરાધના થાય અને જાતને જ કોન્સન્ટ્રેટ કરે એ સાધના થાય. સાધના, આરાધના, વિરાધના. હા, દીકરાને નજરમાં રાખી નવપત ભગવાનની એમિલની હોળી કરો. દીકરો એમ કે છે કે આ વખતે હું એમિલ કરવાનો છું અને નાનકડું બાળક છે અને તમે એને નજરમાં રાખી, હાલાકી તમારે પૂરી થઈ ગઈ છે, હવે તમારે કરવાની જરૂર નથી, છતાંય તમે કરો, આરાધના છે. કોકને ઉઠાવવામાં તમારી આરાધના નિમિત્ત બને છે અને નિમિત્ત બનવાનું બહુ મોટું એક સદભાગ્ય છે, બહુ મોટું સદભાગ્ય છે. એટલે જ શાસ્ત્રો કહે છે આરાધના આપણી કક્ષા સાધનામાં નથી, માત્ર જાતને જ નજરમાં રાખવી. અને જો જાતને જ નજરમાં રાખવી હોય ને તો સંસારમાં રહેવાય નહીં. નંબર 1, અપાશ્રમે મારી જેમ રહેવાય નહીં. હા, જંગલોમાં જ જવું પડે જ્યાં કોઈ જ નથી. તમે અને તમારો સાધના બે જ છે અને જંગલોમાં જ જવું પડે એ તો તમારી મારી કોઈની તૈયારી નથી. હા, અમે આપણી બધા એટલે આપણો નંબર સાધકમાં નથી, આરાધકમાં છે. પણ કમ સે કમ વિરાધકની અંદર આપણે ન જઈએ. એટલે જાત અને જગત આ બંનેને ભૂલી ગયા. માત્ર ને માત્ર આપણા વ્યક્તિગત સ્વાર્થની અંદર આપણે ગોઠવાઈ ગયા. માત્ર ને માત્ર આપણો મીન્સ આપણી વાસનાઓનો, આપણા દોષોનો, આપણા કુસંસ્કારોના સ્વાર્થની અંદર આપણે ચોંટી ગયા. બસ. અને ત્યાર પછી જે જાત અને જગત એ બંનેની ઉપેક્ષાઓ થવા માંડી. दुनिया शू विचारे છે? मैटर इमटीरियल, मुझे कोई लेना देना नहीं है, मैं करते रहूंगा. શાસ્ત્રો ના પાડે છે. આ વિરાધના છે અને વિરાધના પુનઃ અનુચિત છે. માટે જ શાસ્ત્રોએ આવી એક વિશિષ્ટ વ્યવસ્થા બતાડી અને જૈન ધર્મની એક સારામાં સારી રીતે એસ્ટાબ્લિશ કરી અને જેની અંદર અનેક પ્રકારના નજરમાં રાખી અને પ્રાયશ્ચિત માટે જ શાસ્ત્રો કહે છે પ્રાયશ્ચિત આપવાનું કામ ગુરુનું નથી, ગીતાર્થ ગુરુનું છે. હા, ગુરુ ગાઈડ કરી શકે, ગીતાર્થ ગુરુ બચાવી શકે. એટલે સુરક્ષાની જવાબદારી ગીતાર્થ ગુરુની છે, માર્ગદર્શનની જવાબદારી ગુરુની છે. ગુરુ ગાઈડ કરે છે, આમ ચાલ, આમ ચાલ, આમ ચાલ, પણ ગીતાર્થ ગુરુ સુરક્ષા કરે છે. એટલે પ્રાયશ્ચિત આપવાનો અધિકાર માત્ર ગીતાર્થ ગુરુને છે. પ્રતિજ્ઞા ગુરુ આપી શકે, પ્રાયશ્ચિત ગીતાર્થ ગુરુ આપી શકે. જે ગીતાર્થ છે, જે સમજે છે અને સમજતા હોવાના કારણે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજને ગુરુએ 1444 ગ્રંથોના સર્જનનું પ્રાયશ્ચિત આપ્યું, જેમાં માત્ર બુદ્ધિ અને ભાવ આ ગોઠવાયા છે. અને એ 1444 ગ્રંથોની અંદર લલિત વિસ્તરા ગ્રંથ આવે છે, જેની અંદર ચૈત્યવંદન સૂત્રની આ વિવેચના બતાડી છે. એમાં નમથુણમ સૂત્રની અંદર પુરુષોત્તમાણમ પદ જે છે કે જેની ઉપર આપણી વિવેચના ચાલી રહી છે. આજે છેલ્લો દિવસ છે, કાલે પ્રવચન માંગલિક રહેશે, પરમ દિવસથી નવપદ ભગવાનની એમ્બિલની હોળીના પ્રવચનોની શરૂઆત થશે. એટલે નવપદના વિશિષ્ટ પ્રવચનો અહીં આગળ લેવાતા જશે.
9 દિવસની અંદર નવપદ ભગવાનની આરાધનાની સાથોસાથ નવપદ ભગવાનની જ વાતો તમારી સમક્ષ સ્વાધ્યાય રૂપે આપણે લઈશું. એટલે આજે જે પુરુષોત્તમાનમ પદના બે મહત્વની વિશેષતાઓ છે, પરાર્થ અને ઉપસર્જનીકૃત સ્વાર્થ. જો એક વાત સમજી રાખજો, સ્વાર્થ અને પરાર્થ, સ્વાર્થ જાય એટલે પરાર્થ આવી જાય? નો, એવું કોઈ નથી. એક પરાર્થ અલગ ભૂમિકા છે, સ્વાર્થ નું વિલોપન, સ્વાર્થનું વિસર્જન અલગ ભૂમિકા છે. બંનેની કક્ષા જ અલગ ચાલે છે. આ અક્ષર અલગ ચાલે છે. ધનનો અભાવ એ દારિદ્ર્ય નથી. ધનનો અભાવ જુદી ચીજ છે, દારિદ્ર્ય જુદી ચીજ છે. હા, સંવેદનાની ભૂમિકા પર હું આ લઈ જાઉં છું. માણસની પાસે ધન ન હોય એટલે દરિદ્ર, એટલે ભિખારી, ના, એવું જરૂરી નથી. ખુમારી સાથે જીવતો હોય, યાચના કરવાની ભૂમિકા ના હોય, ચલાવી લેતો હોય, સંકટોની અંદર રહેતો હોય, પણ હાથ નહીં લંબાવ, એટલે ધનનો અભાવ છે પણ ખુમારી બેઠેલી છે. અને બેઠેલી ખુમારીના કારણે કોઈની પાસે ખોળો પાથરવો નથી, અને એવી એક તાજગીની સાથે રહે છે. એટલે ધનનો અભાવ તે દારિદ્ર્ય નથી. ઘણીવાર એવું હોય કે ધનનો પ્રભાવ છે અને છતાં દારિદ્ર્ય હોય, ધન હોવા છતાંય દરિદ્ર હોય. હા, દરિદ્ર અને દરિદ્ર એટલે કેવલ યાચના એ ગરીબી નથી, ચાહના એ પણ ગરીબી છે. ચાહનાનો અર્થ જ તમારી અપેક્ષા. જરૂર છે અને માગો એ યાચના છે, જરૂર નથી છતાં ચાહો એ ચાહના છે. આ જરૂર નથી, આ કોઈ જરૂર નથી, પણ ચાહના ઊભી છે. હા, ચાહના ઊભી છે. હા, તમે એવી એક ચાહનાઓ ગોઠવાયેલી છે કે જે ચાહનાઓને લઈ અને જરૂર ન હોવા છતાંય એ ઉભેલી છે, અને ઉભેલી હોવાના કારણે એ ચાલ્યા કરે છે. હા, ચાલ્યા કરે છે. મોબાઈલની અંદર વેલિડિટી આપવામાં આવે છે, ન વાપરો તો એ ખતમ થતી જાય. હા, વાપરો તો ટોક ટાઈમ જાય, પણ ન વાપરો તો વેલિડિટી જાય. એ જ રીતે ન મળો તોય ચાહના ઊભી રહે. હા, યાચના મળતાની સાથે પૂરી થઈ જાય, અને ચાહના ન મળે તોય ગોઠવાય. હા, નથી મળતું તોય ચાહના, ચાહના અને ચાહનાઓ ચાલે રાખે છે. માટે જ શાસ્ત્રો એ વાત બતાડે છે કે આપણી પાસે માત્ર પરાર્થ આવી જવાથી સ્વાર્થ ગૌણ થઈ જાય એવું જરૂરી નથી. પરાર્થ હોય અને સાથોસાથ સ્વાર્થ પણ બેઠેલો, પોતાનું બધું જ સાચવી લે અને પરાર્થ કરતો જાય, જેમાં ક્યાંય પોતાને જરાક પણ ખરોચ પણ ના આવે એ રીતે બધું જ સચવાઈ પરિપૂર્ણ રીતે, અને એના દ્વારા પરાર્થ ચાલતો જાય. ત્યારે શાસ્ત્રો કહે છે કે આ પરાર્થ જેમાં તું તારું કશું જ ગુમાવતો નથી અને તું પરાર્થ કરતો જાય છે, આ પરાર્થ સૌંદર્ય નથી, આ પરાર્થ મેકઅપ છે. મેકઅપ અને સૌંદર્યમાં ફરક છે. આ કાળો માણસ એ પાવડર લગાડી શકે, એમાં કઈ પાવડર એવું ના નથી પાડતો કે તારાથી પાવડર ન લગાડાય, એટલે પાવડર એ મેકઅપ છે. હા, ભૂંડના વાળને આપણે શેમ્પુ લગાડી શકીએ, શેમ્પુ એવું નથી કહેતો કે ભૂંડ માટે નહીં ચાલે. એટલે મેકઅપ એ કોસ્મેટિક સાધનોની અંદર ગોઠવાયેલું છે. સૌંદર્ય આપણું પોતાનું છે, નિજી ઓનરશિપ, મારું પોતાનું સૌંદર્ય છે. એ સૌંદર્યની અંદર મેકઅપ આવે તો સૌંદર્ય વધારે ખીલે એ બને, પણ એકલું મેકઅપ સૌંદર્ય આપી શકે નોટ નેસેસરી, જરૂર નથી.
એટલે એક વાત સમજી રાખજો, સ્વાર્થના વિલોપન વિનાનો પરાર્થ એ જસ્ટ લાઈક મેકઅપ, ગમે તે વાપરી શકો, આમાં કોઈ વાંધો નથી. હા, મીઠાઈની દુકાને ડાયાબિટીસનો દર્દી જઈ શકે અને ખરીદી શકે, એમાં કોઈ વાંધો નથી. હા, લઈ લો, વાંધો નહીં. એટલે સ્વાર્થનું વિલોપન નંબર 2, જ્યાં સુધી. હા, અને માટે જ શાસ્ત્રો કહે છે કે તીર્થંકર દેવોના આત્માની અંદર પરાર્થ તો અકાલ છે, પણ એ અકાલ પરાર્થની અંદર જ્યારે ચરમ આવર્તની અંદર તીર્થંકર દેવના આત્માનો પ્રવેશ થાય છે અને એની સાથોસાથ સ્વાર્થનું વિસર્જન શરૂ થાય છે. પરાર્થ અચર્માવર્તમાં પણ હોય, પણ સ્વાર્થનું વિલોપન માત્ર ચર્માવર્તની અંદર પ્રવેશ કરો ત્યારે જ શરૂ થાય છે. સ્વાર્થનું વિલોપન નો અર્થ છે કે તમને તમારો સ્વાર્થ ખરાબ લાગે. દીકરા માટે તમે તમારો સ્વાર્થ છોડી દો, એનો અર્થ સ્વાર્થનું વિલોપન નથી. બધા જ એવા દીકરાઓ માટે તમને તમારો સ્વાર્થ ખરાબ લાગે. હા, એટલે પાડોશીનો દીકરો ફેલ થયો હોય તોય ખરાબ લાગે, તમારો દીકરો ફેલ થયો અને ખરાબ લાગે, એ દુઃખ નથી, એ સ્વાર્થ છે. પાડોશીનો દીકરો એ ફેલ થયો અને એનું પણ દુઃખ તમને હોય. એટલે સ્વાર્થ જ્યારે ઓગળે છે ત્યારે ચર્માવર્તમાં પ્રવેશ થાય છે. અને આ લેવલનો સ્વાર્થ, આ લેવલ. હા, એટલે સ્વજનો માટે તમે તમારા સ્વાર્થને ઓછો કરતા જાઓ, આગળ વધી જન માટે તમારા સ્વાર્થને તમે ઓછો કરતા જાઓ, આગળ વધી જીવો માટે તમે તમારા સ્વાર્થને ઓછો કરતા જાઓ. ઇટ્સ ઓકે. છેલ્લે શાસ્ત્રો કહે છે તમારા દોષ માટે પણ તમારા સ્વાર્થને તમે ઓગાળતા જાઓ. જ્યાં આગળ ગુસ્સો કરવો જરૂરી છે અને ત્યાં તમારો સ્વાર્થ ઓગળ્યો. હા, ઓગળ્યો અને તમે એમ નક્કી કર્યું કે નથી કરવું. શા માટે? કોઈ જરૂર નથી, જે થવું હોય તે થાય. આ વિચારધારા જૈન શાસ્ત્રકારો કહે છે સ્વાર્થનું વિલોપન છે. અને એ વિલોપન તીર્થંકર દેવનો આત્મા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે અચર્માવર્તની અંદર પણ પરાર્થ કરતો હોય, પણ સ્વાર્થ ત્યારે જ જાય કે જ્યારે ચરમ આવર્તની અંદર પ્રવેશ કરે છે. એટલે જ શાસ્ત્રો કહે છે ઉપસર્જનીકૃત સ્વાર્થ, જેમણે પોતાના સ્વાર્થને ઓગાળી નાખ્યો છે. આ ઓગાળી નાખ્યો છે, એમ સમજો કે છે જ. હા, એમ સમજો કે છે. નિયતિ હતી માટે પ્રભુએ સાધના કરી, પણ ભાવના હતી માટે પ્રભુએ દેશના આપી. આ વેરિએશનને સમજવાનો પ્રયત્ન કરજો. સાધના એ પ્રભુની નિયતિ છે, પણ દેશના એ પ્રભુની ભાવના છે. આ ભાવના છે, એટલે પોતાનો સ્વાર્થ છે જ નહીં. હા, છે જ નહીં. અપેક્ષા એમ કહી શકાય કે જે સાધનાની તાકાત નિકાચિત કર્મોને ખતમ કરી નાખવાની હતી, એ સાધનાની તાકાત અનિકાચિત કર્મોને પણ ખતમ કરી શકે. પણ ભાવના કે છે અનિકાચિતને રાખો. તમારો સ્વાર્થ અનિકાચિતને ખતમ કરવામાં છે, પણ તમારા સ્વાર્થનું વિસર્જન અનિકાચિતને રાખવામાં છે. હા, અનિકાચિત રહેશે તો દુનિયાની ઉપર તમે ઉપકાર કરી શકશો, દુનિયાને તમે પમાડી શકશો, દુનિયાને અધ્યાત્મના માર્ગ પર ધર્મની તરફ અભિમુખ કરી શકશો. અને એટલે જ જાણે કે પોતાના સ્વાર્થને તીર્થંકર દેવોએ સંપૂર્ણ ઓગાળી નાખ્યો છે, સંપૂર્ણ. માટે જ આ તીર્થંકર દેવોનો પરાર્થ વધુ પ્રગટ થયો છે,
વધુ પ્રગટ થયો છે. અને આવી વાત કરી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે કે આવા પરમાત્મા, કે જે પરમાત્મા સ્વાર્થ અને પરાર્થ બંનેની ટોપ ઉપર છે, સ્વાર્થનો વિનાશ, પરાર્થની ઉપાસના, અને પરાર્થની ઉપાસના દ્વારા જગત કલ્યાણ અને સ્વાર્થના વિલોપન દ્વારા પ્રભુએ પોતાની ભાવનાને ન્યાય આપવાનું કાર્ય કર્યું. આવા પરમાત્મા આના સ્તવના દ્વારા આપણા આત્માની અંદર આપણા મોહને ખતમ કરવાનો છે. પ્રભુની ભક્તિથી પુણ્ય પણ મળે અને પ્રભુની ભક્તિથી મોહનો નાશ પણ. બાળ જીવો માટે પુણ્ય જરૂરી છે, સમજદાર માટે મોહનો નાશ જરૂરી છે. અને આ પરમાત્માની ભક્તિથી, પરમાત્માની આવા ઉચ્ચ પ્રકારના ભાવોથી આપણા મોહને આપણે વહેલામાં વહેલી તકે શાંત કરી આપણા આત્મકલ્યાણને પ્રાપ્ત કરીએ, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું સમાપ્ત કરવા ઈચ્છા.